બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ વિશ્વના તબીબો નવા સ્ટ્રેન પર નજર રાખી રહ્યા છે। ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું, ડરવાની જરૂર નથી, માત્ર સાવધાની રાખવાની જરૂર છે। બ્રિટનમાં મળી આવેલા કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક છે। સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ કહ્યું કે નવા સ્ટ્રેન બાદ હવે કોરોનાના વાયરસ કરતાં વધારે તકેદારી રાખવાની જરૂર છે। ડોક્ટર જોશીએ કહ્યું કે કોરોના વાયરસના મ્યુટેશનને લીધે વાયરસે નવા રંગરૂપ ધારણ કર્યા છે। જો કે નવા સ્ટ્રેન પર સરકાર અને ડોક્ટરની નજર પણ છે, તો બીજી તરફ નવા સ્ટ્રેનના લીધે તકેદારીના પગલાઓ લેવાઈ રહ્યા છે। કોરોનાના નવા સ્ટ્રેન બાદ યુરોપ સહિત વિશ્વના અનેક દેશોમાં અલર્ટ આપી દેવાયું છે। ભારત સહિત દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે। સાથે જ પ્રવાસીઓ આવ્યા છે તેનું ચેકિંગ કરાઈ રહ્યું છે અને જે દર્દી પોઝિટિવ આવે તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। જેમ વિશ્વમાં કોરોના ફેલાયો હતો તેમ કોરોનાનો નવો સ્ટ્રેન ફરીથી ન ફેલાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે। નવા વર્ષની ઉજવણી લઈને લોકો ઘર બહાર ન નીકળે તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તે ચેકિંગ દરમિયાન અમદાવાદ પોલીસે 250થી વધુ ગુના નોંધ્યા છે। રાજ્ય અને સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, જેને લઈને તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 31ની રાત્રે ભેગી થતી ભીડને અટકાવવા માટે રાત્રે કર્ફ્યુનો કડક અમલ કરવામાં આવ્યો હતો। ત્યારે શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સઘન ચેકિંગ શરૂ કરતા દારૂનો નશો કરી નીકળેલા તેમજ રાત્રિ કર્ફ્યુનો ભંગ કરનારા લોકોની અટકાયત કરવામાં આવી હતી। પોલીસ દ્વારા 150થી વધુ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે જાહેરનામા ભંગના 100થી વધુ ગુના નોંધાયા છે। આ ઉપરાંત પોલીસે ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મળીને કુલ 200 જેટલા શખ્સોને પોલીસે દારૂ પીધેલી હાલતમાં તેમજ કર્ફ્યુના ભંગ બદલ ઝડપી પાડ્યા હતા। પોલીસે દારૂ પીધેલા વાહન ચાલકોને રોકી પોલીસે બ્રેથ એનાલાઇઝરની મદદથી તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી। પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ 31મી ડિસેમ્બરે દારૂબંધી અને જાહેરનામા ભંગના બનાવો સામે આવતા પોલીસ કાર્યવાહીના લીરે લીરા ઉડતા જોવા મળ્યા। વડોદરામાં 31મી ડિસેમ્બરની ઉજવણીની લાઈમાં મદ્યપાન કરતા 9 લોકો ઝડપાયા છે। વાઘોડિયાના લક્ઝુરિયસ ડુપ્લેક્સમાં ડીજેના તાલે નાચતા અને દારૂની મહેફિલ માણતા 9 યુવક યુવતીઓ ઝડપાઈ જવા પામ્યા છે। વર્ષ 2020ને વિદાય આપવા માટે વડોદરાના વાઘોડિયામાં 31મી ડિસેમ્બરની રાત્રે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓર્બિટ 99 બંગલોઝમાં 9 જેટલા નબીરાઓ દારૂ પાર્ટી માણી રહ્યા હતા, ત્યારે પોલીસે રેડ કરીને તમામને ઝડપી પાડ્યા હતા। જ્યારે દરોડો પાડવામાં આવ્યો ત્યારે બંગલોમાં ડીજેની સાથે નાચગાન સાથે પૂરા ઉત્સાહથી પાર્ટી ચાલી રહી હતી। પોલીસે 3 યુવતી સહિત 9 નબીરાને દારૂની બોટલ સાથે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નબીરા પાસેથી BMW સહિત લક્ઝુરિયસ કારને પણ જપ્ત કરી હતી। કુલ ₹17.55 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। નવા વર્ષની ઉજવણીના ઉન્માદમાં યુવાનો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ભૂલી જાય છે અને દારૂ પાર્ટીનું આયોજન કરે છે અને બાદમાં પોલીસના હાથે ઝડપાય છે। અમદાવાદ પૂર્વના એક એવા કોર્પોરેટરનો આજે ભાંડાફોડ થયો છે કે જે મહિલા કોર્પોરેટર અને તેના પતિ બાંધકામ કાયદેસર હોય કે ગેરકાયદેસર તેઓ તોડબાજી અને કટકીખોરીનો વ્યવહાર કરતા હતા। ગીતાબેન કોંગ્રેસમાંથી અમદાવાદની વિરાટનગરની સીટ પરથી કોર્પોરેટર છે, એટલે કે વિસ્તારના નગરસેવક છે, પરંતુ આ નગરસેવક અને તેનો પતિ પોતાના જ વિસ્તારમાં થતા બાંધકામમાં રોડા નાખી સત્તાનો દુરુપયોગ કરી પોતાના જ નગરજનો પાસેથી સેરવતા હતા અધધર રૂપિયા। પ્રજાના જ પૈસે ચૂંટણી લડવાની અને પ્રજાના જ ખિસ્સા ખાલી કરવાના। કોંગ્રેસના આ કોર્પોરેટર હવે આપમાંથી ચૂંટણી લડવાની વાત કરે છે। ચૂંટણી માટે તેઓ તોડપાણી કરતી હોવાની કબૂલાત પણ કરવામાં આવી છે, પણ પ્રશ્ન એ થાય કે આવા કટકીખોર કોર્પોરેટરને હજુ પણ પાર્ટીઓ ટિકિટ આપી રિપીટ કરવા મજબૂર છે। નવાઈની વાત તો એ છે કે મહિલા કોર્પોરેટર ગીતાબેન ચોરી કરી સીનાચોરી કરી રહ્યા છે, એટલે કે પહેલા ફરિયાદી પાસેથી તોડપાણી કરી ફરિયાદીએ ઓડિયો ક્લિપ વાયરલ કરતા ફરિયાદીને જોઈ લેવાની ધમકી આપી ગાળાગાળી પણ કરી। ન જાણે રાજકીય પાર્ટીઓ ક્યારે આવે બની બેઠેલા નેતાઓની ટિકિટ કાપશે અને નગરજનોને પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ હલ કરનારા નગરસેવકો મળશે। અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રે જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હોવાના છતાંય લૂંટની ઘટના બની અને આ લૂંટ પણ કરોડો રૂપિયાની હતી। અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એર કાર્ગો પાસે 3 લોકો 2 કુરિયરવાળાઓને માર મારી અને 1.77 કરોડના સોનાના પાર્સલ લૂંટી લીધા હોવાની ઘટના બની હતી। આ તમામ પાર્સલ આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલાતા હતા। આ પાર્સલ દિલ્હી મોકલાવાનું હોવાથી અડધી રાત્રે વિદ્યાધર કાર્ગો તરફ જતા હતા, ત્યારે જ કાર્ગો ગેટની થોડીક જ દૂર કેટલાક લોકો બાઇક પર આવ્યા અને વિદ્યાધરભાઈ સાથે અન્ય એક વ્યક્તિને દંડા વડે માર માર્યો હતો અને પાર્સલ ભરેલી બેગને લૂંટી
ફરાર થઈ ગયા હતા. ત્યારે ત્યાં જ કાર્ગો એક કાર આવતા જ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. લૂંટ કરનાર બાઇક લઈ અને એર કાર્ગો તરફ અંદર ભાગી ગયા હતા. આમ કુલ 1.78 કરોડના દાગીના પાર્સલ ત્રણેક શખ્સોએ લૂંટી જતા આ મામલે મેઘાણીનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં વધતી અપરાધની સંખ્યા સાથે જ નાઇટ કર્ફ્યુ અને 31મીએ પોલીસની પેટ્રોલિંગ વચ્ચે બનેલી આ લૂંટની ઘટનાએ અનેક સવાલો ઊભા કરી દીધા છે. સુરતના અલથાણ વિસ્તારમાંથી શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલા એક ઇસમની લાશ મળી આવી હતી. 31મી ડિસેમ્બરની રાત્રે સુરતના અલથાણ વિસ્તારમાં કારમાંથી શેર બજારના વેપારીની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી છે. વેપારીએ ઓક્સિજન માસ્ક વડે કાર્બન મોનોક્સાઇડ લઈ આપઘાત કરી દીધો છે. કારમાં લખ્યું હતું, ડોન્ટ ઓપન ધ ડોર, કોલ પોલીસ, કાર્બન મોનોક્સાઇડ ઇનસાઇડ. લાશની સાથે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લખ્યું છે કે મારી રીતે મરું છું. સમગ્ર મામલે ખડોદરા પોલીસે તપાસનો ધમધમાટ ટેસ્ટ કર્યો છે અને લાશને પીએમ અર્થે ખસેડી હતી. લાશનો કલર ચેરી જેવો લાલ પડી ગયો હતો. તો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મૃતક સંદીપ 30 જાન્યુઆરીથી ગુમ હતા. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે મૃતક શેરબજારના વેપારી હોવા છતાં રસાયણ વિજ્ઞાનને લાગતી જાણકારી તેમને કોણે આપી, તેમજ કાર પર લગાવેલા સંદેશનો જે સ્ટીકર છે તે કમ્પ્યુટર પ્રિન્ટ એમને ક્યાંથી મેળવી હતી. તો બીજી તરફ મૃતકને કાર્બન મોનોક્સાઇડના બાટલા કોણે આપ્યા હતા. 31ની રાત્રે મળી આવેલી કારમાંથી લાશ બાબતે પોલીસે તો તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આપઘાત છે કે પછી હત્યા. રાજકોટમાં સરાફી મંડળીને રાતોરાત તાળા લાગતા થાપણદારોની હાલત કફોડી બની ગઈ. મંડળીના ચેરમેન સહિતના સંચાલકો થાપણદારોના ₹60 કરોડ ચાવ કરી ફરાર થઈ ગયા. રાજકોટમાં શ્રીમદ ભવન ખાતે આવેલી શ્રી રામેશ્વર સરાફી સહકારી મંડળીનું ઉઠમણું થતા રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. રામેશ્વર સરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય હંસરાજ દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલ રયાણી અને મેનેજર વિપુલ રતિલાલ વસોયા 4200 રોકાણકારોના ₹60 કરોડ લઈ ફરાર થઈ જતા આ તમામ લોકો સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. દેવપરામાં રહેતા અને મેડિકલ સ્ટોર ધરાવતા સંજયભાઈ જયંતિભાઈ સોજિત્રાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત, કાવતરું રચવું સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. લોકો પોતાની બચત માટે મંડળીઓનો સહારો લેતા હોય છે, પરંતુ આવી જગ્યાએ રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. એ આ ઘટના પરથી સાબિત થાય છે. કૌભાંડોની હારમાળા વચ્ચે વધુ એક કૌભાંડ બહાર આવ્યું. વડોદરામાં પેપર લીક કૌભાંડમાં પરીક્ષા પહેલા જ એકમ કસોટીનું પેપર લીક થયું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવાતી એકમ કસોટીમાં ગંભીર છબરડા બહાર આવ્યા છે, જે સમગ્ર કૌભાંડ શહેરના સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવડકરે બહાર પાડ્યું છે. રાજ્ય સરકારના GCERT દ્વારા સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ 3 થી 12ની દર મહિનાના અંતમાં એકમ કસોટી લેવામાં આવે છે. આ પરીક્ષા 25 ગુણના હોય છે, જે અંગે વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવડકરના ધ્યાનમાં આવ્યું હતું કે જે વિદ્યાર્થી પાસે એકમ કસોટીનું પેપર પહોંચે તે પહેલા જ પેપર લીક થઈ જાય છે. યુટ્યુબ ચેનલ પર યુટ્યુબ પેપરના જવાબ સાથેનો વિડીયો અપલોડ કરે છે. જો સરકાર દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો પેપર ક્યાંથી લીક થાય છે તે કૌભાંડ બહાર આવી શકે છે. જો કે GCERT દ્વારા પેપર શાળા વિકાસ સંકુલ ગ્રુપમાં મોકલાય છે, જે પેપર પ્રિન્સિપાલ થકી સ્કૂલના શિક્ષકોને આપવામાં આવે છે, જે પરીક્ષાના દિવસે શિક્ષકો પેપર વિદ્યાર્થીને મોકલે છે. હવે આ સમગ્ર મામલે વડોદરા DEO ઓફિસ એક્શનમાં આવી છે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સભ્ય અમીબેન યાજ્ઞિક અને પ્રવક્તા મનીષ દોશીએ આગેવાનો સાથે બેઠક યોજી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સભ્ય અમીબેન યાજ્ઞિક અને પ્રવક્તા મનીષ દોશી સહિતના આગેવાનોએ બેઠક યોજી હતી. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે ચૂંટણી ઢંઢેરામાં કયા કયા મુદ્દાનો સમાવેશ કરવો તેને લઈને વોર્ડવાઇઝ માહિતી મેળવવામાં પણ આવી છે. કોંગ્રેસમાં આગામી ચૂંટણી ઢંઢેરામાં ટેક્સ વળતર, જુદી જુદી સમસ્યાના નિકાલ, નવા પ્રોજેક્ટની અને સંતુલિત વિકાસ અને વિકેન્દ્રીકરણના મુદ્દાઓ સહિતના સુશાસનની પ્રતિબદ્ધતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવવા તેમજ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરાયેલા કામો જનતા સુધી લાવવા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસના 5 વર્ષનું શાસન અને ભાજપના 15 વર્ષનું શાસનની બ્લુપ્રિન્ટ લોકો સુધી પહોંચાડશે. રાજ્યભરમાં કોરોના વેક્સિનને લઈ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરત મનપાએ ડ્રાય રન અને ઓબ્ઝર્વેશન માટે સ્પોટ નક્કી કરવા માટે શરૂઆત કરી દીધી છે. પાલિકાએ શનિવારે ડ્રાય રન, રવિવાર અને સોમવારે રજીસ્ટ્રેશન, વેક્સિનેશન અને ઓબ્ઝર્વેશન માટેના સ્પોટ નક્કી કરવા તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરી દીધી છે.
કુલ 518 વેક્સિનેશન સાઇટ પર વ્યવસ્થા ઊભી કરાશે. કેટલી વ્યક્તિઓને રસી અપાઈ છે તે માટેના ડેટા પણ કોમ્યુનિકેશન કરાશે. આ સમૂળગી પ્રક્રિયા પર કંટ્રોલ અને મોનિટરિંગ માટે હેડક્વાર્ટર તૈયાર કરવામાં આવ્યા છે, જે વેસુ ખાતે વોર રૂમ પણ તૈયાર કરાયો છે. રસીને લીધે જો આડઅસર થાય તો સારવાર માટે 45 હોસ્પિટલો સાથે સંકલન કરાયું છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે વેક્સિનેશન ડેટા માટે કોમ્યુનિકેશન થશે. કેટલા લોકોએ રસી લીધી તે માટે દરેક ઝોનમાં એક જ ડેટા ઓફિસ રહેશે, જે હેડક્વાર્ટર સાથે સંકલન કરશે. વેક્સિનના મોનિટરિંગ માટે તમામ ઝોનમાં એક ડેટા ઓફિસ તૈયાર કરવામાં આવી છે. તો સાથે જ જો કોઈને વેક્સિનનો આડઅસર થાય તો તેને હેડક્વાર્ટર ખાતે પણ મોકલવામાં આવશે. અમદાવાદમાં બેંકોની બહાર લાંબી કતારો લાગેલી જોવા મળી. કારણ હતું કે સીએમ આવાસ યોજનાના ફોર્મ વિતરણ થઈ રહ્યા હતા. અમદાવાદમાં સીએમ આવાસ યોજનાના ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે, જેના કારણે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી. જો કે ફોર્મ ખૂટી પડતા લોકો અટવાયા હતા. બેંક બહાર કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા પણ જોવા મળ્યા. અરજદારોએ સોશિયલ ડિસ્ટન્સ પણ ન જાળવ્યું. જો કે ફોર્મ ખાલી થઈ જતા જ અરજદારો રોષે ભરાયા. જૂથ સંખ્યામાં જ ફોર્મ આવતા અરજદારોમાં રોષ જોવા મળ્યો. ફોર્મ કરતા અરજદારોની વધી પડેલી સંખ્યાના કારણે આજે તેમને નવરા હાથે પાછા આવવું પડ્યું. પોતાનું પણ એક ઘર હોય, એક સામાન્ય માણસનું સપનું હોય છે, અને આ જ સપનાને સાકાર કરવા માટે આજે અમદાવાદમાં લોકોએ પડાપડી કરી. પરંતુ આ દરમિયાન તેઓ કોરોનાને પણ ભૂલી ગયેલા જોવા મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે જ 6 રાજ્યના લાઇટ હાઉસ પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દેશના 6 શહેરોમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજીની મદદથી લાઇટ હાઉસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. રાજકોટમાં 118 કરોડના ખર્ચે રહ્યા સ્માર્ટ સિટી વિસ્તારમાં 1144 આવાસ તૈયાર કરવામાં આવશે. અગાઉ આવાસોને પ્રાથમિકતા મળતી ન હતી. હવે ગરીબો માટે ઘર બનાવવાના ટેકનોલોજી મળી છે. નવી ટેકનોલોજીથી ઝડપથી સારા મકાનો બનશે. હાઉસિંગ કન્સ્ટ્રક્શનને નવી દિશા મળશે અને દરેક વ્યક્તિના પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થશે. દરેક લોકેશન પર એક વર્ષમાં 1000 ઘર બનશે. 40 ચોરસ મીટરના 2 બેડરૂમ હોલ કિચનના ફ્લેટ બનશે, જેમાં ફિક્સ ફર્નિચરનો પણ સમાવેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં દેશમાં બેઘર લોકોને પાકા મકાન આપવાના લક્ષ્યની દિશા તરફ એક મહત્વનું પગલું ભર્યું છે. તો સાથે જ સસ્તા મકાનની સોગાત પણ આપી છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને આજે ગુજરાત હાઈકોર્ટે વધુ એક ઝાટકો આપ્યો છે. મહત્વનું છે કે કરોડો પશુપાલકો સાથે કૌભાંડ અને છેતરપિંડી આચર્યા બાદ આજે સૌથી મોટો ફટકો જે છે આજે ગુજરાત હાઈકોર્ટે આપ્યો. હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી દીધી છે, જેથી હવે તેને જેલમાં રહીને જ ચૂંટણી લડવી પડશે. કૌભાંડીના જેલમાંથી છૂટવાના સપના અધૂરા રહી ગયા છે. બીજી બાજુ કૌભાંડીને જામીન ન મળતા પશુપાલકોમાં હાશકારો થઈ રહ્યો છે. હંગામી જામીન નામંજૂર થતા જેલમાં રહીને પણ પોલિંગ એજન્ટ થકી ચૂંટણી પ્રચાર કરવો પડશે. ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીએ કૌભાંડોની હારમાળા સર્જી હતી. મહેસાણાના દૂધ ઉત્પાદકો ઓછા ભાવ આપી રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને ફેટના ભાવ વધુ આપવાનો મામલો પણ પહેલાથી જ સામે આવી ચૂક્યો છે. તેમાં વધુ એક બાબત વિપુલ ચૌધરીની સામે આવી, જેમાં તેણે મહેસાણાના દૂધ ઉત્પાદકોને લાભ ન આપી રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને લાભ કરાવી દૂધસાગર ડેરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. તો હાલ તો પશુપાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે વિપુલ ચૌધરીની ચૂંટણી લડવાની જે આશાઓ છે તેના પર પાણી ફરી વળે તેવો હાલ વિશ્વાસ છે તે પશુપાલકો વ્યક્ત કરી રહ્યા છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને આજે ગુજરાત હાઈકોર્ટે વધુ એક ઝાટકો આપ્યો છે. મહત્વનું છે કે કરોડો પશુપાલકો સાથે કૌભાંડ અને છેતરપિંડી આચર્યા બાદ આજે સૌથી મોટો ફટકો જે છે આજે ગુજરાત હાઈકોર્ટે આપ્યો. હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી દીધી છે, જેથી હવે તેને જેલમાં રહીને જ ચૂંટણી લડવી પડશે. કૌભાંડીના જેલમાંથી છૂટવાના સપના અધૂરા રહી ગયા છે. બીજી બાજુ કૌભાંડીને જામીન ન મળતા પશુપાલકોમાં હાશકારો થઈ રહ્યો છે. હંગામી જામીન નામંજૂર થતા જેલમાં રહીને પણ પોલિંગ એજન્ટ થકી ચૂંટણી પ્રચાર કરવો પડશે. ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીએ કૌભાંડોની હારમાળા સર્જી હતી. મહેસાણાના દૂધ ઉત્પાદકો ઓછા ભાવ આપી રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને ફેટના ભાવ વધુ આપવાનો મામલો પણ પહેલાથી જ સામે આવી ચૂક્યો છે. તેમાં વધુ એક બાબત વિપુલ ચૌધરીની સામે આવી, જેમાં તેણે મહેસાણાના દૂધ ઉત્પાદકોને લાભ ન આપી રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને લાભ કરાવી દૂધસાગર ડેરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. તો હાલ તો પશુપાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે વિપુલ ચૌધરીની ચૂંટણી લડવાની જે આશાઓ છે તેના પર પાણી ફરી વળે તેવો હાલ વિશ્વાસ છે તે પશુપાલકો વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર વર્ષ ઓનલાઈન અભ્યાસ કર્યા બાદ આજથી ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ થયો છે. જીટીયુ દ્વારા શરૂ થયેલી પરીક્ષામાં 12,000થી પણ વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજથી જીટીયુની માસ્ટર્સ ડિગ્રીની ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ છે, જેના માટે રાજ્યમાં 332 પરીક્ષા કેન્દ્રો પર 12,953 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
કોરોના કાળમાં વિદ્યાર્થીઓ દ્વારા સતત ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવતી હતી. જોકે આ માંગ છતાં પણ ઓફલાઈન પરીક્ષા આજથી શરૂ થઈ છે. જોકે પરિસ્થિતિને જોતા વિદ્યાર્થીઓની પસંદગી પ્રમાણે જ તેમને કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી. આગામી 10 જાન્યુઆરીથી ડિગ્રીના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. જોકે જીટીયુની ઓનલાઈન પરીક્ષા યોજવા માટે વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. કોરોના કાળમાં પરીક્ષાનું આયોજન થતાં કોલેજ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. એક બેન્ચ પર એક જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા, ત્યારે બીજી તરફ થર્મલ ગન અને સેનિટાઇઝેશન કર્યા બાદ જ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ધીરે ધીરે વધી રહ્યો છે. કડોદરા સ્થિત આવેલી તૃપ્તિ સોસાયટીના પાર્કિંગમાં ઉભેલી ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. 6 થી વધુ ગાડીઓના કાચ તોડ્યા બાદ અસામાજિક લુખ્ખા તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સુરત ગ્રામ્ય પોલીસની હદમાં દારૂના નશામાં છાકટા બનેલા અસામાજિક તત્વોએ કડોદરા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. તૃપ્તિ રેસિડેન્સીમાં 6 થી વધુ ગાડીઓના કાચ તોડી ધમાલ મચાવી હતી. 31 ની રાત્રે નશામાં ધૂત લુખ્ખા તત્વોએ આતંક સામે આવ્યો છે. 7 જેટલા લુખ્ખા તત્વોએ લાકડાના ફટકા વડે પહેલા તો અંદર મારામારી કરી હતી. ત્યારબાદ 7 પૈકી 3 ઇસમોએ 6 થી 7 ગાડીઓના કાચ પણ તોડી નાખ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી તો પોલીસ આવે એ પહેલા જ આતંક મચાવનાર શખ્સો ફરાર થઈ ગયા હતા. અસામાજિક લુખ્ખા તત્વોને જોતા તેમને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું હતું. હાલ પોલીસે 7 અજાણ્યા લુખ્ખા તત્વો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. દારૂના નશામાં ધૂત આવા અસામાજિક લુખ્ખા તત્વોના આતંકથી સુરતીઓ પરેશાન છે. સુરત શહેર હોય કે સુરત ગ્રામ્ય હોય, બંને વિસ્તારની અંદર છાસવારે આવી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતી જ આવી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ કવાયત તેજ કરી દીધી છે. મહત્વનું છે કે અમદાવાદ સહિત મહાનગરોમાં નિરીક્ષકોની નિમણૂક કરી કોંગ્રેસે અલગ અલગ વિસ્તારમાંથી સૂચન મગાવવાની કામગીરી જે છે તે શરૂ કરી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ મહાનગરપાલિકાઓમાં નિરીક્ષકોની નિમણૂક કરી છે. 6 મનપામાં કુલ 21 નિરીક્ષકોની ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 4 નિરીક્ષકો, જ્યારે વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગરમાં 3 નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. શિક્ષકોના નામ જોઈએ તો અમદાવાદમાં દીપક બાબરિયા, નિરંજન પટેલ, અલકાબેન ક્ષત્રિય, સીજે ચાવડા અને યુનિસ પટેલની નિમણૂક. સુરતમાં તુષાર ચૌધરી, સોનલબેન પટેલ, વીરજી ઠુમ્મર અને ગ્યાસુદ્દીન શેખની નિમણૂક. વડોદરામાં ગૌરવ પંડ્યા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને વિઘ્નત્રી પટેલની નિમણૂક. જ્યારે રાજકોટમાં નરેશ રાવલ, શૈલેષ પરમાર, અમીબેન યાજ્ઞિકની નિયુક્તિ. તો ભાવનગરમાં હિંમતસિંહ પટેલ, સાગર રાયકા અને ગીતાબેન પટેલ, અને જામનગરમાં ખુરશીદ સૈયદ, રાજુભાઈ પરમાર અને ચંદ્રિકાબેન ચુડાસમાની નિમણૂક કરાઈ છે. સાથે જ હાલથી જ મનપા વિસ્તારમાં પ્રવાસની શરૂ કરી દેવા માટે સૂચનો પણ પ્રદેશ સ્તરેથી આપી દેવામાં આવ્યા છે. ત્યારે હાલ તો આ તમામ નિરીક્ષકોની નિમણૂક બાદ આગામી પ્રવાસોને લઈને પણ રણનીતિ જે છે તે નક્કી કરી દેવામાં આવી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના 4થા વર્ગના કર્મચારીઓએ પગાર માંગણીને લઈને આવેદનપત્ર આપ્યું. વડોદરાની એસએસજી હોસ્પિટલના 4થા વર્ગના કર્મચારીઓની પગારની માંગણી ન સંતોષાતા નર્સિંગ સ્ટાફે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બાયો ચડાવી છે. સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા હંગામી નર્સિંગ સ્ટાફે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ ખાતે એકત્ર થઈને આવેદનપત્ર આપ્યું અને 2 મહિનાથી બાકી પગાર વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરી. મહત્વનું છે કે હંગામી નર્સિંગ સ્ટાફનો છેલ્લા 2 માસથી પગાર બાકી છે અને તેને લઈને અનેક મુશ્કેલીઓનો સામનો નર્સિંગ સ્ટાફે કરવો પડી રહ્યો છે. આ મામલે કોન્ટ્રાક્ટરને પૂછતા તેઓ ખાતું ખોલવાની જટિલ પ્રક્રિયાના કારણે પગાર ન થઈ રહ્યો હોવાનું બહાનું કાઢતા હોવાનો નર્સિંગ સ્ટાફે આક્ષેપ કર્યો છે. ત્યારે પહેલા પગાર થાય તે જરૂરી છે તેવી રજૂઆત કરવામાં આવી છે અને જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ગતરોજ વર્ગ 4ના કર્મચારીઓએ રેલી કાઢી પગાર માંગણીને લઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે હવે જોવા મળશે નવા એક્ટિવિટી. જી હા, હવે આપ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પણ વોટર એક્ટિવિટી કરી શકશો. દરિયાકાંઠાના પર્યટન સ્થળ જેવી જ મજા આપને રિવરફ્રન્ટ ખાતે પણ આવશે. અમદાવાદીઓ માટે વધુ એક ખુશખબરી સામે આવી છે. આગામી 5 જાન્યુઆરીથી અમદાવાદમાં શરૂ થવાની છે જેટ સ્કી સહિતની વિવિધ વોટર એક્ટિવિટી, જેથી હવે અમદાવાદીઓને ગોવા તથા દરિયાકાંઠે આવેલા પર્યટન સ્થળ સુધી જવાની જરૂર નહીં પડે, કારણ કે હવે તમે રિવરફ્રન્ટ ખાતે જ કિડ્સ બોટ, જેટ સ્કી, એક્વા સાયકલ, પેડલ બોટ સહિતની એક્ટિવિટીની મજા માણી શકશો. આપને જણાવી દઈએ કે આ તમામ એક્ટિવિટીનો લાભ લેવા માટે આપે ટિકિટ ચૂકવવી પડશે. 50 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીની આજે અલગ અલગ પ્રકારના દરોની ટિકિટો પણ રાખવામાં આવી છે. નવા વર્ષ 2021નો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષને અનોખી રીતે આવકારવામાં આવ્યું. કોરોના મહામારીને કારણે યાતના નિયંત્રણોથી લદાયેલા 2020ના વર્ષની વિદાય બાદ આજથી 2021ના નવા વર્ષની શરૂઆત થઈ.
2020નું વર્ષ કોરોના વાયરસના કારણે લોકોને યાદ રહેશે. લોકડાઉનના કારણે ધંધા રોજગારી પર મોટી અસર પડી હતી, પરંતુ હવે નવું વર્ષ 2021 મંગલમય રહે તેવી શુભકામનાઓ સાથે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા કિનારેથી 2021ના આગમનનો સોનેરી સૂર્ય ઉગ્યો, જે નવી આશા, ઉમંગ, નવી ચેતના લઈને આવ્યો. કોરોના વચ્ચે નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષને આવકારવામાં આવ્યું. સાવચેતીથી ઉજવણી કરીને નવા વર્ષને લોકોએ વધાવ્યું. કોરોના મહામારી વચ્ચે ગયું વર્ષ કપરું રહ્યું અને જો કે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે, પરંતુ કોરોના હજુ આપણી વચ્ચે જ છે, જેને લઈને સાવચેતી રાખવાની જરૂર છે.